by Regal, co-powered by Sensodyne and Women. We are ZLP. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. વધી રહી છે આગામી સમયમાં ગરમીની આગાહી છે તે ચિંતાજનક સમાચાર છે, પરંતુ ગરમીથી રાહત ક્યારે મળશે તેનો જવાબ પણ આપને આપી દઈએ. હવે આપની માટે રાહતના સમાચાર છે કે હવે આગામી સમયમાં ગરમીથી રાહત પણ મળવાની છે. શું છે વરસાદને લઈને આગાહી તે પણ આપને જણાવી દઈએ. હવે જોઈ લઈએ કે વરસાદ ક્યારે આવશે, ક્યાં કેવો વરસાદ રહેશે. તો ચોમાસું આવી ગયું છે. સૌથી મોટી ખુશ ખબર છે આપના માટે કે ગરમીથી બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચોમાસાનું આગમન થઈ ગયું છે. અંદમાન નિકોબારમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. 3 દિવસ વહેલું બેસ્યું છે ચોમાસું, અને ખાસ કરીને 31 મે સુધી કેરળમાં પણ ચોમાસું બેસી જશે. સમગ્ર દેશમાં સૌથી પહેલા ચોમાસું સામાન્ય રીતે કેરળમાં બેસે છે અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધે છે. આ વખતે અંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે. કેરળમાં 31 મે સુધીમાં ચોમાસું આવી જશે અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં પણ ધીરે ધીરે ચોમાસું આવી જશે. એટલે જૂન મહિનામાં દેશના અન્ય રાજ્યોમાં ચોમાસું સત્તાવાર બેસી જશે. મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન સુધીમાં ચોમાસું આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જ્યારે રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધીમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થવાની છે. 19 થી 30 જૂનની વચ્ચે ચોમાસું ગુજરાત પહોંચશે, એટલે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે ફક્ત 1 મહિનો કદાચ એવો રહેશે કે જેમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે, પરંતુ 1 મહિના બાદ રાહત મળી જશે ગરમીથી. 19 જૂનથી 30 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગમન થઈ જશે. જો કે અંદમાન નિકોબારમાં આ વખતે 3 દિવસ વહેલું પહોંચ્યું છે ચોમાસું, પરંતુ અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે અનુસાર હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યોમાં પણ ચોમાસું આ વખતે વહેલું બેસે તેવી શક્યતા છે. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.